નમસ્કાર સ્ટુડન્ટ્સ, સ્વાગત છે તમારું સ્કૂલ એજ્યુકેશનમાં. ગયા વિડિયો લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાય પ્રશ્ન નંબર 3 એની દેખતી 3 દાખલા અને એના પછીના વિડિયો લેક્ચરમાં ઈ લેક્ચરની અંદર પછી ઉદાહરણ નંબર 1 થી 3 નો અભ્યાસ કરેલા હતા. બરાબર. ચાલો એક અભ્યાસ કર્યો હતો. હવે આજે દાખલા નંબર 4 થી આપણે અભ્યાસ કરવાનો છે. બરાબર. તો દાખલા નંબર 4 માં પેજ નંબર 31 દાખલા નંબર 4 રેડી. ચાલો એની અંદર આપણે શું કીધું છે તો કે રાજકુમાર, કૌશિક અને શર્મા નું નફા નુકસાનનો પ્રમાણ. કૌશિક અને શર્મા 15:10:9 ના પ્રમાણમાં નફો નુકસાન વેચી દેતા ભાગીદારો છે. ચોત્રીસ થશે. આ પ્રમાણ લખી લેવાનું 34. હવે શું કીધું કે જો વર્ષના અંતે પેઢીનો નફો 68000 હોય તો દરેક ભાગીદારને મળતો નફો શોધો મેળવો. તો આપણે પહેલા કરી રાજકુમાર નો નફો બરાબર 68000 ગુણ્યા 15/34 બરાબર. પેલા બધા નામ લખી દઈએ. કૌશિક નો નફો બરાબર 68000 ગુણ્યા 10/34 બરાબર. ત્રીજો લખી શર્મા નો નફો 68000 ગુણ્યા 9/34 બરાબર. ચાલો હવે લખી દે 68000 ગુણ્યા 15/34 એટલે તમારે આવશે 30000 રૂપિયા. આને તમે વેચશો 68000 ગુણ્યા 10/34 એટલે 20000 રૂપિયા. અને આવશે 18000 રૂપિયા. એની ચાલો આટલું મળી ગયું. હવે આગળ અહીં દાખલો પૂરો થઈ ગયો. શું કહ્યું તો કે આપણે એક પ્રમાણ આપેલું હતું, કુલ નફો આપેલો હતો. તો એ પ્રમાણ પરથી આપણે દરેક ભાગીદારને પોતાનો ભાગ એ પૈસા વેચવાના હતા. તો આપણે ભાગ પાડીને પૈસા વેચી દીધા. આ દાખલો તમારે બોર્ડની પરીક્ષામાં પૂછાવાની શક્યતા ઓછી. આવો દાખલો 3 માર્કમાં પૂછે નહીં. દાખલા હંમેશા મોટા એવા પૂછશે. રેડી. ચાલો હા હવે પેજ નંબર 17 દાખલા ઉદાહરણ નંબર 4 શું છે શીલા, સુરભી અને શિયા 5/7/9 ના પ્રમાણમાં નફો નુકસાન વેચી લેતા ભાગીદાર છે. તો આ નફા નુકસાનનું પ્રમાણ બરાબર 5/7/9 બરાબર 21. રેડી. ચાલો કુલ ભાગ આપણો 21 છે. આ ત્રણ ભાગ રાખી દીધા. કુલ ભાગ 21 છે. હવે એને આગળ કીધું કે મેનેજર સંકેતનું કમિશન બાદ કર્યા પછીના વધતા નફાના 10% કમિશન આપવાનું છે. બરાબર. હાલો પછી આગળ શું કીધું
કમિશન કેટલો હોય 10%. એક જ મિનિટ. 10% કમિશન આપવાનું છે બરાબર. હવે પછી આગળ શું કીધું કે સુરભી ને ₹7,000 નફો મળે છે. સુરભીનો નફો કેટલો આવ્યો ભાઈ? સુરભીનો નફો બરાબર 7,000. મેનેજર સંકેતને કમિશનની ગણતરી કરો. મેનેજર સંકેતના કમિશનની ગણતરી કરો. આ ઉપરાંત મેનેજરના કમિશન પહેલાના નફાની ગણતરી કરો. મેનેજરના કમિશન સંકેત નામનો મેનેજર લ્યો એના કમિશનની ગણતરી તો કરવાની જ. આ ઉપરાંત મેનેજરના કમિશન પહેલા શું નફો હતો એની પણ ગણતરી કરવાની છે. ચાલો હવે આગળ. તો આપણે આગળ તો ફક્ત ને ફક્ત સુરભીનો જ નફો છે, બાકીના બે વ્યક્તિનો નફો છે નહીં. તો જ્યારે આવી રીતે આપણે આપેલું હોય ત્યારે આપણે શું કરશું? તો કે પહેલા તો કુલ નફો શોધશું. તો કુલ નફો શોધવા માટે હવે આપણે એક વસ્તુ લીધો કે સુરભીનો નફો બરાબર નફો ગુણ્યા ભાગ છેદમાં કુલ ભાગ. અગાઉ આપણે આનો શોધ્યો, બીજો શોધ્યો બરાબર. હાલો, નફો ગુણ્યા ભાગ છેદમાં કુલ ભાગ બરાબર. તો અહીં સુરભીનો નફો કેટલો છે? 7,000 બરાબર ના બરાબર. નફો કેટલો છે? તો કે નફો આપણે આપેલો છે ને શોધવાનો છે. ભાગ કેટલો છે? કેટલો પણ સુરભીનો આવે. આ હંમેશા ખાલી ભાગ લેવામાં આવે ત્યારે કોણ લેવાનો? જે ભાગીદારનો તમને નફો આપ્યો એનો જ ભાગ લેવાનો. તો એનો ભાગ તો 7 છે. હવે કુલ ભાગ આપણો કેટલો છે? તો કે 21 છે કુલ ભાગ બરાબર. હવે શું કહે? 7,000 ના 7,000 ને એમને રાખી બરાબર ના બરાબર. 7,000 ના 7,000 એમને. હવે આ 21 ભાગાકાર હોય સામેની બાજુ જાય એટલે ગુણાકારમાં આવી જાય. 21 ગુણાકારમાં આ 7 ભાગાકારમાં છે, સોરી ગુણાકારમાં. આ બાજુ આ ભાગાકારમાં. તો 7 નફાનો નફો રેડો રાખી દો બરાબર. તો 1000 ગુણ્યા 7 એટલે 7,000 એટલે ઉપર 1000 વધે બરાબર. તો નફો બરાબર 21,000 રૂપિયા. આને રીત 1 કહીશું. રીત 1 એટલે કે R1. હવે આ R2 બરાબર. R ને 1 મળ્યો. હવે આ રીતે જો કોઈને ન આવડે તો ત્રિરાશી મૂકવાની. તો શું મૂકવાની? કે સુરભીનો નફો આપ્યો, સુરભીનો ભાગ કેટલો છે? 7. તો લખો 7 ભાગ હોય ત્યારે નફો બરાબર 7,000. તો 21 ભાગ હોય ત્યારે નફો બરાબર કેટલો? તો કે 7,000 ગુણ્યા 21 ના છેદમાં 7. અહીંયા 1000 વધે બરાબર. જવાબ શું મળે? 21,000 રૂપિયા બરાબર. આપણે શું મળ્યું? કુલ નફો મળ્યો. આ બે રીતે કુલ નફાને શોધી શકાય બરાબર. હવે આપણે શું કીધું? કુલ નફો મળી ગયો. હવે આપણે મેનેજરનું કમિશન શોધી રાખીએ. લખો પેલું મેનેજરનું કમિશન બરાબર નફો ગુણ્યા ટકા છેદમાં 100. આ સૂત્ર જ્યારે કીધું કમિશન બાદ કર્યા પહેલા નફાનું તો પણ આ સૂત્રનો ઉપયોગ થાય. એવું લખ્યું મેનેજરનું કમિશન ત્યારે પણ આ સૂત્ર જાય. તો લખો 21,000 ગુણ્યા 10%. જો આપણે પહેલા કીધું કે 10% વધતી કિંમતના 10% કમિશન આપવાનું છે. તો ગુણ્યા 10% છેદમાં 100. મીંડું ગયું 2100 રૂપિયા વધ્યા બરાબર. હાલો, હવે શું કીધું બીજું સ્ટેપ? હવે આપણે શું કરીએ? એક તો આપણે મળી ગયું મેનેજરનું કમિશન, સંકેતનું કમિશન આપણે મળ્યું કેટલું? 2100 રૂપિયા. હવે શું કીધું? કમિશન પહેલાનો નફો હોય આપણે તો લખવાનું. કમિશન પહેલાનો નફો બરાબર નફો પ્લસ મેનેજરનું કમિશન
મેનેજરનું કમિશન 21,000 પ્લસ 2100 લખો આપણે 21,000 છે મેનેજરનું કમિશન 2100 છે એટલે આવશે 23,100 23,100 આપણે શું મળે કમિશન પહેલાનો નફો મળે શું મળે કમિશન પહેલાનો નફો રેડી આ લગીમાં કોઈને કોઈ પ્રશ્ન હોય તો આગળ કોમેન્ટમાં જણાવજો હવે પેજ નંબર 31 ઉપર દાખલા નંબર 7 બરાબર લખવાનો સમય મળશે ભાઈ બોર્ડ ભરાય ત્યારે તમે લખી લેજો બરાબર અત્યારે દાખલામાં ધ્યાન દો જો તમને આવડતું હશે ને તો બેને લખાઈ જશે પણ આવડતું જ નહીં હોય તો કઈ લખી શકશો નહીં રેડી ચાલો તો હવે આપણે આગળ દાખલા નંબર 5 પેજ નંબર 31 દાખલા નંબર 5 મહેતાને પંડ્યા કરતા 4 ગણો વાજપાઈને મહેતાના હિસ્સાનો અડધો ભાગ મળે છે શું કીધું મહેતાને પંડ્યા કરતા 4 ગણો અને વાજપાઈને મહેતાના હિસ્સાનો અડધો તો આ મેન વ્યક્તિ કોણ છે પંડ્યા છે તો આના ઉપરથી થાય પેલા પરંતુ આપણે પંડ્યાનો ભાગ તો કઈ જણાવેલ છે નહીં આ રકમમાં વર્ષના અંતે પેઢીનો નફો 87,500 છે થયો હોય તો દરેક ભાગીદારને નફો અને રકમ કેટલી મળે અહીં તો આપણે પ્રમાણ જ નથી આપ્યું એનાથી ભાગ આપ્યો તો કેવી રીતે આપણે દાખલો ગણવો તો આપણે જ્યારે આપણે નો આપેલું હોય ત્યારે ધારો પડે ધારો કે પંડ્યાનો ભાગ બરાબર 100 છે પંડ્યાનો ભાગ બરાબર 100 છે હવે શું થાય હવે શું કીધું મહેતાનો ભાગ મહેતાનો ભાગ તો પંડ્યા કરતા 4 ગણો તો 16 ગુણ્યા 4 ગણો પડે એટલે 400 બરાબર હવે શું કીધું કે મહેતાનો વાજપાઈને મહેતાના હિસ્સાનો કે વાજપાઈને કેટલો ભાગ મળશે તો કે મહેતાને જેટલો મળ્યો એનો અડધો ભાગ મળશે તો કે વાજપાઈનો ભાગ બરાબર 400 ગુણ્યા 2 સોરી ભાગ્યા 2 કેમ 400 ભાગ્યા 2 કર્યા તો કે મહેતાનો અડધો ભાગ મળે એટલે અહીંયા 700 થાય કુલ ભાગ આ શું થયું કુલ ભાગ બરાબર 700 હવે આપણે ત્રણેય વસ્તુ મળી ગઈ ત્રણેયના ભાગ મળી ગયા અને ઓલું મળી ગયું હવે શું કરવાનું તો ત્રણેયને વેચવાનું છે બરાબર તો વેચી દઈ ચાલો પંડ્યાનો ભાગ બરાબર પંડ્યાનો ભાગ બરાબર પંડ્યાનો ભાગ બરાબર 87,500 ગુણ્યા 100 છેદમાં 700 87,500 ગુણ્યા 100 છેદમાં 700 એટલે હવે આપણે સાદું રૂપ આપી તો કે 87,500 ગુણ્યા 100 ભાગ્યા 700 એટલે આપણે કેટલા મળશે 12,500 હવે બીજું આપણે કોઈ કોણ છે ભાઈ મહેતા ભાઈ તો કે મહેતાનો ભાગ બરાબર 87,500 ગુણ્યા 400 है तो भाग कितना है 400 छेदમાં 700 तो 87,500 ગુણ્યા 400 ભાગ્યા 700 એટલે 50,000 મળે કેટલો મળે 50,000 મહેતાને કેટલો ભાગ મળશે ભાઈ 50,000 નફો મળશે હવે શું કીધું બાજપાઈ તો કે બાજપાઈનો ભાગ બરાબર 87,500 ગુણ્યા કેટલો ભાગ છે 200 કુલ ભાગ કેટલો છે 700 અને 25,000 રૂપિયા મળશે રેડી આ તળેનો ભાગ મળી ગયો બરાબર ચાલો આપણે એને કોષ્ટકમાં મૂકી દઈએ ચાલો
અહીં દાખલા નંબર 5 પૂરો. દાખલા નંબર 5 પૂરો. ચાલો જેને સ્ક્રીનશોટ પાડવો હોય એ પાડી લે, બરાબર. ત્યારબાદ આપણે દાખલા નંબર ઉદાહરણ નંબર 5 ગણી નાખીએ, પછી આપણે વિડિયો લેક્ચર પૂરો કરીએ, બરાબર. ચાલો તો ઉદાહરણ નંબર 5 આયા ગણી નાખીએ. પેજ નંબર 17 ઉદાહરણ 5 આ લખાઈ ગયું. તો ભલે લખી ન લખી. પેજ નંબર 17 ઉદાહરણ 5. હા શું છે? રિયા, દિલીપ અને કીર્તન એક પેઢીના ભાગીદારો છે. કીર્તનને દિલીપના હિસ્સાનો 5મો ભાગ તથા રિયાને કીર્તનના હિસ્સાનો બમણો ભાગ મળે છે. તો અહીંયા સૌપ્રથમ તો કીર્તનને દિલીપના હિસ્સાનો 5મો ભાગ મળે. તો અહીંયા આપણે દિલીપનો ભાગ તો આપણે માંથી પૂછી કીધું, કીર્તન રિયાને કીર્તનના હિસ્સાનો બમણો મળે. તો સૌપ્રથમ કેના ઉપર ડિપેન્ડન્ટ છે? અહીંયા પંડ્યા ઉપર હતા. અહીંયા કોના ઉપર છે? દિલીપ ઉપર. ધારો પહેલા તો આપણે કોઈ પ્રમાણ કે ભાગ આપેલ નથી, તો આપણે પહેલા આ રીતે ધારવું પડશે. ધારો કે દિલીપનો ભાગ બરાબર 100. દિલીપનો ભાગ બરાબર 100. હવે ત્યારબાદ કીર્તનનો આવે, તો કે કીર્તનનો ભાગ બરાબર ભાગ, પછી કૌંસમાં એને જો એનો 5મો ભાગ મળે, દિલીપનો 5મો ભાગ મળે, એટલે 100 ગુણ્યા 1/5 એટલે 20 થાય. 20 પંચાને 100. 100 એ ગુણાકાર કરો એક કરો એટલે 100 દીએ, ભાગ્યા 5 કરો એટલે 20 થાય, બરાબર. હવે કીર્તન કરતા રિયાને બમણો મળે છે, બરાબર. તો રિયાનો ભાગ બરાબર 20 ગુણ્યા 2, બમણો એટલે 2 ગણો તો 40, ટોટલ થાય 160. હવે આપણે આ વસ્તુ મળી ગઈ તો આ જ રીતે આપણે ભાગ પાડવાના, બરાબર. હા હવે આગળ કીધું જો પેલા વાંચીને પૂરી રકમ મળે છે. અહીંયા લગીને આપણે મળી ગયું. હવે શું કીધું કે જો વર્ષના અંતે પેઢી કુલ નફો 1,92,000 થતો હોય તો દરેક વર્ષે ભાગીદારને મળતી રકમ શોધો. પેઢીનો કુલ નફો કેટલો? 1,92,000 અને દર વર્ષે ભાગીદારને વેચવાના છે. તો પહેલા કરી દિલીપનો નફો બરાબર દિલીપનો નફો અને પંડ્યાનો ભાગ કરતા પંડ્યાનો નફો લખજો ભાઈ. પંડ્યાનો નફો બધા નફો જ આવશે. એ નફો ભાગ તો આપણે આપેલો આપણે શોધો, એ નફો આવશે. દિલીપનો નફો કેટલો છે? 1,92,000 ગુણ્યા 100 છેદમાં 160. 1,92,000 ગુણ્યા 100 ભાગ્યા 160 એટલે 1,20,000 મળશે. કેટલો મળશે? 1,20,000. બીજું શું કીધું કે કીર્તનનો નફો કેટલો થાય? 1,92,000 ગુણ્યા 20 છેદમાં 160 તો 1,92,000 ગુણ્યા 20 ભાગ્યા 160 એટલે આપણે મળશે 24,000. હવે ત્રીજું રિયાનો નફો 1,92,000 ગુણ્યા 40 છેદમાં 160 એટલે હવે કેટલા વધ્યા? તો 48,000 રૂપિયા. એક 92 ગુણ્યા 40 ભાગ્યા 160 48,000 રૂપિયા રેડી.
ચાલો આ બધાનો ભાગ આપણે મળી ગયો, નફો મળી ગયો તો આપણે એને વેચી દઈએ ને વેચી દીધો અને કોષ્ટકમાં મૂકી દઈએ. રેડી? ચાલો આપણે મળી ગયું. રેડી? તો આજે આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હવે પછી નેક્સ્ટ ટાઈમ જ્યારે આપણે મળીશું ત્યારે દાખલા નંબર 6 થી અભ્યાસ કરીશું. બરાબર? ચાલો ત્યાં સુધી જો તમને વિડિયો પસંદ આવ્યો તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અસ્તુ. જય હિન્દ. વંદે માતરમ.